બાપુજી, હું તમને શું કહેતી હતી કે અમારા બા ગુજરી ગયા અને ઘણો વખત થઈ ગયો. હવે મારા ભાઈને લઈ આવવો જ પડશે મારે. તમારી વાત સાચી છે હો બેટા, પણ મને એવું લાગે છે ને, જો તમને ખબર છે કે આપણા ઘરમાં જવાન દીકરી હોય અને કોઈ પારકો પુરુષ આવે તો ગામ છે ને ન કરવાની વાતો કરે, એટલે ન લાવો તો વધારે સારું. બાપુજી, હા મારો ભાઈ જુવાન છે એ વાત સાચી છે, આપણા ઘરમાં જુવાન દીકરી છે એ પણ વાત સાચી છે, પણ તમને એવું લાગે છે કે મારો ભાઈ ખરાબ નજરે જોઈ શકે કે ખરાબ નજર નાખે એવું? અરે હો બેટા, હું એમ નથી કહેતો, પણ આ ગામના મોઢે ગરણા ન બંધાય, ન કરવાની વાતો કરે કે જો ફલાણા ભાઈને જવાન દીકરી છે અને એનો હાળો ઘરમાં આવ્યો. પણ બાપુજી, હા જુવાન દીકરી છે એ વાત હાસી, હાડો એ ઘરમાં આવ્યો એ હાસી, અને તમે જ કીધું ને કે ગામના મોઢે થોડા આપણે ગયડા બાંધવા જવાય છે, તો ગામના કે સમાજના કે આપણા ઘરમાં કોઈ ખવડાવવાના આવવાના છે. અને રહી વાત મારા ભાઈને અહીંયા લાવવાની, તો આપણે પહેલાં જ બોલી કરી હતી ને કે મારો ભાઈ હું લગ્ન કરીને આવીશ અને મારા બાને કંઈ થઈ જશે એટલે મારો ભાઈ અહીંયા રહેવા આવશે, અને એ સમયે તમે હાથ પાડેલી હતી ને. તમારી વાત સાચી છે હો બેટા, પણ અટાણે હેતલને નથી ગમતું અને એ અહીંયા આવે અને તમારા બે વચ્ચે ખોટો ઝઘડો થાય એવું હાથે કરીને હું પણ આપણે કરવું? હેતલબેનને તો ક્યાં કાંઈ ગમે છે, હેતલબેનને તો એની ભાભી પણ નથી ગમતી, પણ શું થાય પરાય રાખવી પડે છે. અને તમને જો મારા ભાઈથી વાંધો હોય ને તો તમ તારો હું વહી જાય, હું મેં મારા માના ઘરે જઈને મારા ભાઈને હાચવી લઈશ. અને તમારામાં બાપુજી હાસું કહું ને તો દાનત નથી ને હાસવાની, તો જ્યારે જોવા આવ્યા ને ત્યારે જ ના પાડી દેવી હતી. અને લગ્ન કરવા સમયે તમે બહુ મીઠું મીઠું ને સારું સારું બોલતા હતા કે ના ના કંઈ વાંધો નહીં, તમારો ભાઈ આવશે તો અમને કંઈ વાંધો નથી. અને આ હંધી શરત મેં તમને પહેલાં જ કહી હતી ને, બધી પહેલાં બોલી કરી હતી. વાત સાચી છે, પણ મને થોડી ખબર હતી કે તમારો ભાઈ અહીંયા આવે એ હેતલને નહીં ગમે, એ વખતે નહોતી ખબર. ના હા, તમારા દીકરાએ તો મને કીધું કે જ્યારથી તારી મારી વાત આવેલી છે અને જ્યારથી તે શરત મૂકી છે ત્યારથી હેતલને ગમતું જ નથી. હેતલબેને તો લગ્નની ચોખ્ખી ના જ પાડેલી હતી, તો ત્યારે તમારે પણ ના પાડી દેવી હતી ને કે મારી દીકરીને આ વસ્તુ ગમતી નથી, એટલા માટે આ લગ્ન કોપ રાખી દો, આ લગ્ન નથી કરવા. પણ તમારી વાત સાચી, પણ એ વખતે અમને એમ હતું કે હજી તમારા બા છે ને 15-20 વર્ષ કાઢશે, મને થોડી ખબર હતી કે એક વર્ષમાં એ ગુજરી જાહે. તમને ખબર જ હતી ને કે મારા બાને કેન્સર છે, વધીને 2-3 વર્ષ જ જીવશે. તમને તો ક્યાં કોઈ વાતની ખબર ના હોય, અને અત્યારે શું કામ હાથે કરીને અજાણ્યા બનો છો બાપુજી? ના બેટા, મને એ વાતની નહોતી ખબર. વાહ, બધાને ખબર હતી ને તમને નથી ખબર? સોખી વાત જ થઈ હતી જોવા એવા જ્યારે હક પણ નક્કી કર્યું ત્યારે બધી. તમારા દીકરાને પૂછી લ્યો મારા ઉપર ભરોસો ના હોય તો. હવે એ જે થઈ, પણ તમારે જો તમે કહો છો કે હેતલબેનને હું નથી ગમતી, અને જો અત્યારથી જે તમારી હારી ઝઘડા કરતી હોય તો તમારો ભાઈ આવ્યા પછી તમારી હારી વધારે બાદ છે, એટલે હું તો એમ કહું ને કે ન્યાન રહેવા દો તો વધારે સારું. ત્યાં કોના સહારે રહેવા દઉં મારા ભાઈને? કોની ભેગો રાખું? ત્યાં કોઈ છે મારા ભાઈની સેવા કરવા વાળું, આગળ પાછળ મારા ભાઈને જે કામ કરીને આપે, રાંધીને ખવડાવે પીવડાવે એવું કોઈ છે? અને મારા ભાઈને બાપુજી આ વાંધો ના આવત ને સ્વરપેટીનો તો મારા ભાઈને હું અહીંયા લાવત પણ નહીં. પણ તમને ખબર છે કે મારો ભાઈ પણ અત્યારે કઈ હાલતમાં છે, અને મારા બા વૈયા ગયા છે ને એના દુઃખમાં ને દુઃખમાં રાત દી પડ્યો રહેશે પથારીમાં, ખાતો પીતો કંઈ નથી કરતો. જો તમારા ભાઈને ગળાની તકલીફ છે, જગ જાહેર છે, પણ હાથ પગ તો સારા છે ને, તો આ ઉંમરે છે ને કોકની દાડીઓ વ્યાદ અવાય અને 3 ટકના રોટલા આપી તો ખવાય. હા કેવી વાત કરો છો તમને? મને લાગે છે કે તમને છે ને મારા ભાઈથી વાંધો છે. તમ તારે હું જા ઘર છોડીને વહી જાઉં બસ, પછી તમારી તમ તાર કુટુંબમાં સારી વાત થાય ને. જો મારા ભાઈને અહીંયા લાવવાથી કુટુંબમાં બધા સમાજમાં ખરાબ વાતો કરતા હોય ને તો હું મારા બાપુજીને ત્યાં જતી રહું, જેથી કરીને તમારી કોઈ ખરાબ વાત નહીં કરે. પછી તો સારી વાત કરશે ને કે તમારી વહુ રિહામણે જઈને બેઠી છે. ના બેટા, એવું નથી. સારું, તમારી મરજી, તમને જેમ સારું આવે એમ કરો, બીજું હું તો હું આજે જઈને મારા ભાઈને લઈ આવું છું. કારણ કે જ્યાં સુધી મારો ભાઈ ત્યાં છે ને ત્યાં સુધી મને પણ અહીંયા ધરપત નથી રહેતી, મારો જીવ પણ ત્યાં રહ્યા કરે છે. સારું, જાઓ. આવી ગયો. જો મેં તને ખાસ વાત કરવા અહીંયા બોલાવ્યો છે. હા, તારી બેન છે ને જીદ લઈને બેઠી છે કે મારો ભાઈ અહીંયા રહેવા વહી આવે. જો તું અહીંયા મારા ઘરે રહેવા આવીને એમાં મારા બાપુને કાંઈ વાંધો નથી, પણ મારી બેનને બહુ મોટો વાંધો છે. એના કારણે ઘરમાં રોજ ઝઘડા થાય છે. એટલે હું તને એમ કહું છું કે જો તું ત્યાં રહેવા આવીને તો વધારે ઝઘડા થાય, એટલે તું ન આવીને એમાં વધારે સારું છે. હું તે
ત્યાં રહેવા આવવા માગતો નથી, પણ બેનની જીદ છે ને એટલે વિચાર કરતો હતો. જો તું છે ને ને આવવાનો વિચાર ન કરતો, તું આ વિચાર કરીને તો મારું શું થાય નહીં મને ખબર નથી. હા, એક તો આ દી ઉગીને ઝઘડા થાય છે અને તું ત્યાં આવીને તો વધારે ઝઘડા થાય. હા, મારી બેન છે ને હા એ સમજતી નથી કોઈ વાતમાં, એટલે તું ત્યાં આવવાનો વિચાર માંડી વાળજે. બરાબર જ છે. હા, તમારી વાત આખરે હું જુવાન શોધ તમારી ઘેરે આવું તો સારું નોંધ લાગે ને. હા, પણ જો એક કામ કર, હા તું અહીંયા રહે ને તો તારી બેન ગમે એમ કરીને તને ત્યાં લઈ જાય. એના કરતાં તું છે ને ગામ મેલીને શહેરમાં કે બીજા ગામ ભયો જાય, એટલે હા તારી બેન છે ને તને અહીંયા લાવવાની જીદ ન કરે અને મારા સંસારમાં આગ ન લાગે. પણ મારા બા ઓફ થઈ ગયા ને હી કર અમારી છેલ્લી નિશાની છે. હું જાણું છું, હા બા વયા ગયા ને એનું મને દુઃખ છે. મને ખબર છે કે તારો એક સહારો હતો ને એ હોત જતો રહ્યો, પણ હું તને શું કહું, આ હવે જે થઈ ગયું છે થઈ ગયું છે. બા તો કાંઈ પાછા નથી આવવાના, પણ જો તું મારે ઘરે આવીને તો છે ને ન થવાની થાય. અને હા તારી બેન કોઈ વાતમાં સમજશે કે નહીં મારી બેન સમજે, એટલે હા બેની વચ્ચે મારે પીસાવાનું રહે. એટલે તું મારી વાત માનને તો મેં કીધું એમ કર તું. પણ મારી બેન હા વાતનો સ્વીકાર નહીં કરી શકે. ગુસ્સો કરશે તો. હા, હું જાણું છું, હા તારી બેન ગુસ્સો કરશે, પણ હા ગુસ્સામાં હું એને સમજાવી લઈ, પણ તું ત્યાં આવીને તો પરિસ્થિતિને હું સંભાળી નહીં શકું. એટલા માટે હા તારી બેન ઘડી ગુસ્સો કરશે અને હું મનાવી લઈ, ફોહલાવી લઈ, પણ છે ને તું જો ત્યાં આવીને તો મારું બધું છે ને પાણી ફરી જાય. નહીં, હું તમને દુઃખી નહીં કરું. મારો રસ્તો હાથે કરી લે. જો તારે છે ને તમ તારે પૈસાની જરૂર હોય ને તો મને કહી દે, તમ તારે હું તને જોવે એટલા પૈસા આપી, પણ હા એટલું છે ને કરી દે ને તો તારો ઉપકાર મારી ઉપર રહે ભાઈ. ના ના, હું આજે અત્યારે જ હા ગામ મેલીને હું પયો જાય. હું ક્યારેય પાછો નહીં આવું, ક્યારેય નહીં આવું. હા બસ, હા તને કહેવા હાટું બોલાવ્યો હતો, કારણ કે હા મારા ઘરમાં છે ને હા છેલ્લા કેટલાય સમયથી હા આમનું આમ હાલે છે. હા છેલ્લું 1 વર્ષ થઈ ગયું. હા 1 વર્ષથી રીબાઈ છે બધાય, કારણ કે બા જાય એની વાટે જ હતી તારી બેન. હવે તારા ભાઈ વીએ ગયા છે તો તારી બેન હવે જીદ લઈને બેસી ગઈ છે કે મારા ભાઈને હું તેડાવી લો. હું જેમ તેમ કરીને સંભાળું છું, પણ કાંઈ વાંધો નહીં. તારે બીજી કાંઈ જરૂર હોય ને તો મને ફોન કરજે. મારી બેનનું ધ્યાન રાખીને હાંસવજો. હા તારી બેનને હું મારા જીવ કરતાં વધારે હાંસવી એની ઉપાધિ ન કરતો. હા
રજા લો. હા હે બાપુ, આ ભાભીએ બધાને બોલાવીને ભેગા તો કર્યા છે, પણ ઈ મહારાણી ક્યાં છે? અરે આવશે આગળ કે કામ હશે તો બોલાવ્યો હોય ને થોડા ખોટા ખોટા બોલાવે. તને બહુ ભાભીનું દાસ છે કા? આ કહું ભાભીને ને મરસા તને લાગે. અરે પણ હા તું જ્યારે હોય તો એના વિરુદ્ધ આમ વડકા હું ભરતી હોય, શાંતિથી વાત કર. એવી તો કે અરે એ એના ભાઈને અહીંયા બોલાવવાની વાત કરતા હતા એટલે બોલાવ્યો હોય બધાને. બીજું તો શું કામ હોય? ઈ થોડું કાંઈ સારું લાગે, જે સારું લાગતું હોય ને ઈ લાગે. અરે પણ તને વાંધો હું સાંઈ રહી તો પણ હું પણ એ જ કહું છું કે જે સારું લાગતું હોય ને એ સારું લાગે, બધું સારું ન લાગે. જો આ ત્યાં અહીંયા બધાને ભેળા કર્યા, તારે કામ શું હતું? હા, તમને ખબર છે કે મારા બા ગુજરી ગયા અને ઘણો વખત થઈ ગયો અને મારા ભાઈને અહીંયા લાવવાની વાત હતી, પણ તમને કે તમારા બાપુને કે તમારી બેનને એ વસ્તુ ગમતી તો નથી જ. અરે પણ મેં ક્યાં ના પાડી છે? મેં તો હાસ પાડી છે ને લઈ આવીને તમ તાર હું ક્યાં ના પાડું છું? અને મેં આ પાડી. હા, તો મારા મોઢે પાડી છે એટલે જ તમારા ભાઈને કીધું કે તું આ ગામ મેલીને વયો જા. અરે એ તો મેં એને સમજાવીને કીધું કે તમારા બે વચ્ચે ઝઘડા થતા ને એટલે, બાકી મારો ઈરાદો એવો કાંઈ નથી કે હું એના ગામની બહાર કાઢી મૂકું. તો તમારે તમારી બેનને સમજાવવી જોઈએ ને. તમને ખબર છે મારા ભાઈની હાલત કેવી છે, પરિસ્થિતિ કેવી છે, અને તમે મારા ભાઈને જ જઈને સીધા કહી આવ્યા કે આ ગામ મેલીને વયો જા. તો તું ખોટું વિચારી રહી છું, મારા મનમાં એવું કાંઈ નથી. હા, પછી તો તને કઈ રીતે સમજાવું ને એ જ મને ખબર નથી. હા, તમારા બેના ઓલામાં હું પીસાવ છું નકરો, મારે કોને શું કહેવું ને મને જ નથી સમજાતું. તમને પણ ખબર છે કે હાસું કોણ છે ને ખોટું કોણ છે, તો હાચાનો સાથ દેવાય ને ખોટા હોય ને એને બે વેણ કહી દેવાય, પણ નહીં. તમને તો ક્યાં કંઈ ફરક જ પડે છે મારાથી. આમે તમારી બેન તો મને આ ઘરની કામવાળી જ ગણે છે ને, એને તમે મને આ ઘરની કામવાળી ગણીને જ લાવ્યા છો ને. અરે કેવી વાત કરે છે તું? હા, હું બોલેનું ભાન છે તને? બધી મેં તને કેદી એવી કામવાળી ગણી? બધી ભાન છે ને એટલે જ બોલું છું. અત્યાર સુધી ભાનમાં નથી પણ હવે ભાનમાં આવી ગઈ, હવે મારી હાન ઠેકાણે આવી ગઈ. હા, જ્યારે લગ્નની વાત ચલાવી ને ત્યારે જ આપણે બોલી કરી હતી કે મારા ભાઈને સાચવવો પડશે, ત્યારે તમે બધાય બહુ મોટી મોટી વાતમાં આયા હા કરતા હતા, તો હવે તમને બધાને હું વાંધો આવ્યો? અરે તમે હું કામ વગર વાગે ઝઘડો છો? તમને કીધું તો ખરું હો બેટા કે જેવી તમારી મરજી, તમને જે સારું લાગે નહીં કરો. હા, આ તમે બધા એને સૂટ આપી દીધી અને હું તમે કહ્યું ને બોલી કરી બોલી કરી બોલી કરી બોલી કરી, કઈ નવી નવાઈનું નથી કર્યું. બસ હેતલબેન, તમારું તો હવે બહુ વધી ગયું છે, હદભારું થઈ ગયું છે, એટલા માટે મેં પણ એક નિર્ણય લઈ લીધો છે. હવે હશે નિર્ણય કાંઈક એના ભાઈને અહીંયા લાવવાનો કા પછી એનો નિર્ણય લીધો છે? આ ઘરના કામ નહીં કરવાનો? અરે પણ એને બોલવા તો દે. તું નકરું બોલ 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 કરે છો, એની વાત તો સાંભળવા દે. એના વાતમાં હોય હું? ના ના, કાંઈ વાંધો નહીં, મારી વાતમાં કંઈ છે પણ નહીં, પણ એકવાર કાન ખોલીને મારી વાતને સાંભળી લ્યો. તમે લોકો એવું છે ને કે મારો ભાઈ આ ઘરમાં ન આવે, તમ તારે કાંઈ વાંધો નહીં, મારો ભાઈ આ ઘરમાં નહીં આવે અને હું પણ અહીંથી વહી જાઉં છું રાજી ખુશીથી પ્રેમથી. અરે પણ તું જવાની વાત શું કામ કરે છે? હા, મેં ક્યાં ના પાડી? મેં તો હાથ પાડી છે ને તને. હા, તો તમારા દાંત બતાવવાના પણ નોખા છે અને સાવવાના પણ નોખા જ છે. તમારા મનમાં એવું હોત ને કે મારો ભાઈ અહીંયા આવે તો તમે મારા ભાઈને જઈને લઈ આવ્યા હોત, એને આ ગામ મૂકીને બીજા ગામ રહેવા જવાનું તમે ના કહી દીધું હોત. હા, ખોટી છે ને લપ કરો માં. તમારા ભાઈને જાય લાવો છે ને લઈ આવો જાઓ. ના ના, હવે મારે મારા ભાઈને આ ઘરમાં લાવવો પણ નથી અને મારે રહેવું પણ નથી. જે ઘરમાં મારા ભાઈનું માન ના હોય ને એ ઘરમાં હું ક્ષણ પણ રહેવા માટે તૈયાર નથી. અરે પણ અને અહીંયા મારા ભાઈને લઈ આવીને મારે શું એનું અપમાન જ કરાવવું? અરે પણ હવે હેતલે કીધું છે ને લઈ આવો, બાપુએ કીધું મેં હા પાડી, મેં ક્યાં ના પાડી છે? હા, એ તો લગ્ન સમયે પણ તમે કીધું જ તું ને. હા, જઈશું જોઈ લીધું મેં પરિણામ. ભરોહો એક જ વાર થાય, વારે વારે ભરોહો ના થાય કોઈ ઉપર. હવે તને કઈ વાતે મારે સમજાવી, મારે જેટલી સમજાવવાની હતી એટલી મેં તને સમજાવી દીધી. હવે મારે તને શું કેવું? ટાણું વયું ગયું છે, સમજાવવાના હંધાય ટાણા વયા ગયા છે, હવે તમારી પાસે ટાણું રહ્યું નથી. સો ભાભી લઈ આવો ને તમારા ભાઈને. મેં ક્યાં હવે હું ક્યાં કાંઈ કહું છું, મને કાંઈ વાંધો નથી. તમે સમજાવો ને કાકાને. હા હો બેટા, અમે બધા રાજી થઈ તો પછી તમને શું તકલીફ છે? ખોટી હું કામ માથાકૂટ કરો? હે તો લગ્નમાં પણ બધા રાજી થઈ જ ગયા હતા ને. અને રહી વાત હેતલબેન તમારી, હું મારા ભાઈને અહીંયા લઈ આવું ન કરે નારાયણને 2 દિવસ તમે હારાય હારાય હાસવો, મારી દેખતા પણ તમે મારા ભાઈને હારાય હાસવો, મારી ગેરહાજરીમાં તમે મારા ભાઈને હેરાન કરો તો એની હું જવાબદારી? હા, જેમ તમે મને હેરાન કરો છો એમ તમે મારા ભાઈને હેરાન કરો તો? ના ના, એવું કાંઈ નહીં બને. બસ
તમે કહેતા હોય તો હું વસન આપું તમને. અમારે તમારા કોઈ જાતના વસન નથી જોતા. જેટલા વસન જોતા હતા ને એટલા તમે લોકોએ મને આપી દીધા પ્રેમથી. અને હવે મારે છે ને તમારી હારે મારો ઘર સંસાર આગળ વધારવો નથી. જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું. અરે ભાભી પણ મારી વાત તો જોયું ને, હા તારી ભૂલી એ હંધું બગાડી નાખ્યું. એ દૂનો સમજાવતો હતો. કેટલી વાર તને કીધું કે ભલે ને એનો ભાઈ રે હું થઈ જવાનું છે, પણ કેટલો સમય અહીંયા રહેવાનું, અને તારે ક્યાં અહીંયા આખી જિંદગી કાઢવાની હતી, પરણીને કાલ હારે વહી જવાની હતી. હા તે છે ને આ તારા ભાઈનું ઘર ભંગાવી નાખ્યું. ભાઈ બાપુ